ગણેશ મહોત્સવ અંગે ગણેશ સમિતિના આગેવાનોની અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ। આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ નાઓની હાજરીમાં અંકલેશ્વર શહેર પોલીસ મથક બેઠક યોજાઈ હતી। ગણેશ સમિતિના પ્રમુખ પ્રતિક કાશ્યપ સાથે ગણેશ સમિતિના તમામ સભ્યો અને ગણેશ મંદિરના આયોજકો હાજર રહ્યા હતા। અંકલેશ્વર પોલીસ દ્વારા ગણેશ સમિતિના સભ્યો અને ગણેશ મંદિરના આયોજકોને સરકારના જાહેરનામા અંગે જાણકારી સાથે જરૂરી સૂચના આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત અંકલેશ્વર શહેર પોલીસે નગરના સાંકડા રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈ ડીજે સિસ્ટમ માટે નાના વાહનોનો ઉપયોગ કરવા માટે સૂચન કર્યું હતું। ગણેશ સમિતિ તેમજ આયોજક મંડળો દ્વારા લાઇટિંગની વ્યવસ્થા, શોભાયાત્રાનું રૂટ ઉપર અડચણરૂપ દબાણો દૂર કરવા, વીજ વાયરો ઊંચા કરવા જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। તો સાથે સાથે ગણેશ સમિતિ દ્વારા અંકલેશ્વર પોલીસે ટ્રાફિક કે ડીજે સિસ્ટમને લઈ કોઈપણ જાતની વાહન ચાલકોને રાહદારીઓને તકલીફ નહીં પડે તેવી બાહેધરી આપી હતી। આવનાર ગણેશજીના આગમન માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ સાહેબ અને ડીવાયએસપી સાહેબે અંકલેશ્વરના મંડળોને બોલાવ્યા, એક મિટિંગ કરીને બોલાવ્યા હતા અને કઈ રીતે સારી સુવિધા આપી શકીએ અને આપણે લઈ શકીએ એના માટેની એક ચર્ચા થઈ હતી। સર્વે મંડળોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા હતા અને પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબે ખૂબ સરસ રીતે સુવિધા અપાય એ રીતે એનું એક આયોજન તૈયાર કર્યું હતું। માટે આવનાર દિવસોમાં ગણેશજીનું આગમન થવાનું હોય એ માટે ની આ મિટિંગ યોજી હતી અને આ મિટિંગમાં સરસ આયોજન થઈ જશે એવી એક બાહેધરી પોલીસ સ્ટેશન તરફથી પણ મળી હતી। જય ગણેશ। આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણપતિજીના આગમન અને સ્થાપના માટે જે કાર્યક્રમ અને એના માટે જે આયોજન મંડળો જે છે તે લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જે કાર્યક્રમ જે છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તથા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કઈ રીતે વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતેની એક ચર્ચા કરવામાં આવી હતી।